નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। સાવલીમાં વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। સાવલી કચ્છ કડવા પાટીદાર સમાજ અને સનાતન યુવક મંડળ દ્વારા સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં વોલીબોલ ટુર્નામેન્ટની શરૂઆત કરાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના રમશે ગુજરાત જીતશે ગુજરાતના સ્લોગનની પ્રેરિત થઈને સાવલીનગર ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ સાવલી અને સનાતન યુવક મંડળ સાવલી દ્વારા આયોજિત સમાજના યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના હેતુસર વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં કચ્છ કડવા પાટીદાર સમાજના સ્થાનિક તથા આજુબાજુના તાલુકા જિલ્લાના યુવાનોની 32 ટીમે ભાગ લીધો હતો। આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિ પણ રહી હતી અને ટુર્નામેન્ટમાં વોલીબોલ આપી શરૂઆત કરવી હતી। તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ગીતાબેન સોલંકી સહિત કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને ખૂબ જ ઉત્સાહિત એવા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભાગ લેનાર તમામ યુવાનોને ભવિષ્યમાં એક રાષ્ટ્રીય સ્પર્ધક તરીકે ઉભરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। हेलो हेलो कोर्ट बी ऊपर जो मैच थी गई जलाराम शूटर्स આજે સાવલીની ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું ખૂબ સારું આયોજન થયું છે। ભવ્યથી અતિ ભવ્ય અમારા સમાજ કડવા પાટીદાર સમાજના યુવાનોએ આ કામ કર્યું છે, બદલ હૃદયથી હું એમને અભિનંદન આપું છું। સાથે સાથે 32 જેટલી ટીમો આજના આ ટુર્નામેન્ટની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે। હાલના સમયની અંદર જ્યારે આવી જરૂર છે પણ એક ઝોનમાં ખાલી એક ભાગના 32 કરતાં પણ વધુ ટીમો જ્યારે એમાં પાર્ટિસિપેટ કરવાની હોય અને અમુક ટીમોને અંદર હજુ સમાઈ ના શક્યા હોય, ખરેખર આ સમાજના યુવાનોને હું ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। ત્યારે વોલીબોલ જેવી રમતને આટલું બધું પ્રોત્સાહન આ સમાજમાં મળી રહ્યું છે, દરેક સમાજમાંથી એક શીખ લેવા જેવી છે। ફરી એક વખત તમામ યુવાનોને હું અને આ સમાજના તમામ આગેવાનો ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આવા જ કાર્યોની અંદર બીજા અન્ય સમાજના યુવાનો પણ આવી રમતોની અંદર જોડાઈને આવા કાર્યક્રમો કરે એવી હું અહીંયાથી અપીલ કરું છું। ફરી એક વખત અહીં બોલાવ્યો, અમારું સન્માન કર્યું અને આવા સારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો બદલ તમામ યુવાનોને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છા।